ફૂલ ની રિપ્લેસમેન્ટ, પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ, તો એમાં એ જે આ બે પદ્ધતિઓ છે એ બે પદ્ધતિઓ વચ્ચે શું તફાવત છે? ગુડ ક્વેશ્ચન. હવે સૌથી પહેલાં આપણે જાણીએ કે આખું ની રિપ્લેસમેન્ટ અથવા ટોટલ ની રિપ્લેસમેન્ટ શું છે. જ્યારે ઘૂંટણના અંદર ટ્રાય કમ્પાર્ટમેન્ટલ ઓસ્ટિયોઆર્થરાઇટિસ એટલે કે ઘૂંટણના 3 કમ્પાર્ટમેન્ટ જે મીડિયલ કમ્પાર્ટમેન્ટ, લેટરલ કમ્પાર્ટમેન્ટ અને પટેલોફિમોરલ કમ્પાર્ટમેન્ટ એ ત્રણેય કમ્પાર્ટમેન્ટમાં જ્યારે ઘસારો હોય ત્યારે અમે ટોટલ ની રિપ્લેસમેન્ટ માટે એડવાઇસ કરતા હોઈએ. ટોટલ ની રિપ્લેસમેન્ટ એટલે એ 3 કમ્પાર્ટમેન્ટમાં ની રિપ્લેસમેન્ટ થાય અને આખો જે જોઈન્ટ છે ઓપરેશન પછી એ આ ટાઈપનો થઈ જાય. એટલે આના અંદર કેવું છે, જે પણ તમારો કાર્ટિલેજનો ભાગ છે, જે ખરાબ ભાગ છે એ નીકળી ગયો, તમારો ગાદીનો ભાગ નીકળી ગયો, ખાલી અંદર આ 2 લિગામેન્ટ છે એ લિગામેન્ટ ઇન્ટેક્ટ રહી અને તમારો આખો આર્ટિફિશિયલ જોઈન્ટ આવી જાય કંઈક આ રીતે. એટલે પછી તમારી જે મુવમેન્ટ થશે એ બધી મુવમેન્ટ આ જોઈન્ટ પર થશે અને આને કહેવાય ટોટલ ની રિપ્લેસમેન્ટ એટલે કે આખું ની રિપ્લેસમેન્ટ. હવે અમુક કેસમાં એવું થાય કે ફક્ત ઘૂંટણનો એક જ ભાગ ઘસાયેલો હોય અને ઘૂંટણનો એક જ ભાગ ઘસાયેલો હોય તો એ વખતે આપણે ટોટલની રિપ્લેસમેન્ટ કરવાની જરૂર નથી, બિકોઝ જે 50 વર્ષના અંદર આ ભાગ નહીં ઘસાયો તો આગળના વર્ષોમાં પણ એના ભાગના ઘસાવાના ચાન્સીસ ઓછા છે. એ વસ્તુ કન્સિડર કરીને આપણે પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ ક્યાં તો યુનિકોન્ડાઇલર ની રિપ્લેસમેન્ટ માટે વિચારી શકીએ.